નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતી અથવા તો કોઈ પણ યોજનાની માહિતી મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો મિત્રો, અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12 ના શિક્ષકની ભરતીના નવા નિયમો કર્યા જાહેર। અત્યાર સુધી ટાટના 70% અને શૈક્ષણિક લાયકાતના 30% મુજબ મેરિટ બનતું હતું। સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્ક્સની ભરતીના મેરિટમાંથી બાદબાકી। રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9 થી 12 ના શિક્ષકની ભરતી માટે શિક્ષણ વિભાગ દ્વારા નવા નિયમો જાહેર કર્યા છે। તો નવા નિયમ મુજબ હવે પછીની હાઈસ્કૂલના શિક્ષકની ભરતીમાં ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે કે ટાટ સર્વસ્વ ગણાશે અને અન્ય તમામ શૈક્ષણિક લાયકાતના માર્ક્સ આઉટ કરી દેવામાં આવ્યા છે। તો મિત્રો, અત્યાર સુધી શિક્ષક ભરતીના કુલ 100% મેરિટમાં ટાટના 70% અને શૈક્ષણિક લાયકાતના 30% સાથે ગણવામાં આવતા હતા, પરંતુ હવે ટાટ જ સર્વસ્વ કરાતા સ્નાતક, અનુસ્નાતક, બીએડ, એમએડના માર્ક્સની મેરિટમાં કોઈ જ ગણતરી છે તે કરવામાં નહીં આવે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।